તો વધુ એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। રાજકોટમાં જે અકસ્માત સર્જાયો હતો તેમાં સિટી બસના કોન્ટ્રાક્ટર ભાજપ નેતા હોવાનું ખુલ્યું છે। તો વોર્ડ 4ના ભાજપના પૂર્વ મહામંત્રીનો કોન્ટ્રાક્ટ હોવાનું ખુલ્યું છે। સિટી બસ સંચાલક એજન્સીના મૂળ ભાજપ સુધી હોવાની વાત। એજન્સી સંચાલક કોન્ટ્રાક્ટર વિક્રમ ડાંગર છે ભાજપ સાથે સંકળાયેલો। વોર્ડ નંબર 4 ભાજપના પૂર્વ મહામંત્રી રહી ચૂક્યા છે વિક્રમ ડાંગર। વર્ષોથી એક જ એજન્સીને કોન્ટ્રાક્ટ શા માટે અપાય છે તે સવાલ છે। ભાજપ સાથે સંકળાયેલા હોવાથી વારંવાર કોન્ટ્રાક્ટ મળવાની વાત છે। બસના ચાલકો કંડક્ટરની બેદરકારી છતાં વારંવાર કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે। તો ભાજપ નેતા હોવાનું ખુલ્યું છે। રાજકોટ સિટી બસના કોન્ટ્રાક્ટર વોર્ડ નંબર 4 ભાજપના પૂર્વ મહામંત્રીનો કોન્ટ્રાક્ટ હોવાનું ખુલ્યું। અને આ મુદ્દે સંવાદદાતા ગૌતમ જોડાયેલા છે। ગૌતમ, જે લોકોના જીવ ગયા છે તેની પાછળ જવાબદાર કોન્ટ્રાક્ટર ભાજપના નેતા હોવાનું ખુલ્યું છે। જી ચોક્કસ, જે રીતના અગાઉ પણ અમે કહ્યું હતું કે આ જે ઘટના બની છે એમાં જે કોન્ટ્રાક્ટ છે તે વારંવાર રિપીટ થાય છે ને રિપીટ એટલા માટે થાય છે કેમ કે તેમાં ભાજપનું કનેક્શન છે ને આવું જ કંઈક સામે આવ્યું છે। આ વિક્રમ ડાંગોર છે તે વોર્ડ નંબર 4માં જે મહામંત્રી છે તે રહી ચૂકેલ હોય તેવી વિગત છે તે સામે આવી છે ને જે રીતના ભાજપના નેતાઓ સાથે પણ તેની સાંઠગાંઠ હોય એ પ્રકારની ઘટના સામે આવી છે। ભાજપના જે ધારાસભ્ય છે રાજકોટના ઉદય કાનગડ તેની સાથેની તેની રીલ્સો પણ સામે આવી છે કે જેમાં તેઓ બંને સાથે જોવા મળી રહ્યા છે। એટલે ચોક્કસપણે ભાજપ કનેક્શન છે તે સામે આવ્યું છે। આપણી સાથે રહીમભાઈ છે। રહીમભાઈ, જે રીતના તમે અગાઉ પણ કહ્યું હતું કે આમાં કોઈ મોટા ભાજપના નેતા છે તેની સાંઠગાંઠ હોય એટલા માટે આ કોન્ટ્રાક્ટ રિપીટ થાય છે અને આવી ભૂતકાળમાં બેદરકારીઓ સિટી બસની સામે આવી છે તેમ છતાં કોઈ કાર્યવાહી નથી થઈ। ગૌતમ, પહેલા જ કહ્યું હતું કે જે રીતના કનેક્શન છે તે રાજકીય નીકળવાનું જ છે ને આને કેમ ઢાક પીછોડો કરવો તેના પ્રયાસ છે તે સ્પષ્ટપણે થશે। કારણ કે જે રીતના વાત કરવામાં આવે, જે ગુજરાત ફર્સ્ટે પહેલા પણ કહ્યું અને આખી વિગત બહાર કાઢી છે કે વોર્ડ નંબર 4માં પૂર્વ મહામંત્રી પણ રહી ચૂક્યા છે, ધારાસભ્ય સાથેના તેના ફોટોગ્રાફ્સ પણ સામે આવ્યા છે, તેના ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર ભાજપની વાહવા કરતા પણ વાત આવી છે। સૌથી મોટો સવાલ છે આ 7મું મોત છે। 7 જણા લોકોને ભોગ અત્યારે સિટી બસ સુધી લઈ લીધા છે, તો પછી અત્યાર સુધી કોર્પોરેશને કેમ કાર્યવાહી ન કરી? અત્યાર સુધી આ કોન્ટ્રાક્ટ કેમ રદ ન થયો? કેમ તેની સામે કોઈ કાર્યવાહી નહીં? સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે જ્યારે પણ આવી ઘટના બને છે ત્યારે એવું કહેવામાં આવે છે કે અમે તપાસ કરીશું, જો જણાય છે તો સામાન્ય એક ડ્રાઈવરને કાઢી મૂકશે। અરે ભાઈ, તમારે ડ્રાઈવરને નોકરી પરથી કાઢી મૂકો એ કંઈ રસ્તો નથી। સવાલ એ છે કે બાકીના ડ્રાઈવરો પાસે લાયસન્સ છે, જે બસ ચલાવવાના નિયમ મુજબના જે વાહનો છે તે અહીંથી પસાર થતા હોય છે તે કેટલી સ્પીડમાં હોય છે આ નિયમ રાખવાનું હોય છે, અવારનવાર ચકાસણી કરવાની હોય છે। પરંતુ લોકો કહી રહ્યા છે કે ડ્રાઈવરોને કોન્ટ્રાક્ટરોએ ખુલ્લો દોર આપી દીધો છે કે કાંઈ પણ થાય અમે લડી લેશું, કારણ કે અમે ભાજપ સાથે જોડાયેલા છીએ, ભાજપના નેતાઓ સાથે અમારી સાંઠગાંઠ છે એટલે અમને કશું જ નથી થવાનું, બેફામ ચલાવો। આ રોડ ઉપર આપણે ઊભા છીએ, એ રોડ ઉપરથી પર ડે આખા દિવસમાં અનેક બસો પસાર થઈ છે, એ પણ એટલી બસની સ્પીડો જોવા મળે છે। એટલે સૌથી મોટો સવાલ છે સિટી બસના અકસ્માત વારંવાર થાય છે, સામાન્ય વાહન ચાલક જો એને કાંઈ કહે તો તેની ઉપર બસના ડ્રાઈવરો તૂટી પણ પડે છે, આવા ઘટનાઓ પણ સામે આવી છે। સૌથી મોટો સવાલ છે ભાજપના નેતાના 4 હાથ હોવાના કારણે કોન્ટ્રાક્ટરો છે તે બેફામ છે તે રાજકોટ શહેરની અંદર ફૂલાયા છે, કારણ કે તેમને હવે કોઈનો ડર નથી રહ્યો। કારણ કે કોર્પોરેશનમાં કાંઈ પણ થશે તો ભાજપના નેતાઓને કહી દેશે એટલે ભાજપના નેતાઓ તેમને ઠારે પાડી દેશે। થોડાક 2 દિવસ ગરમાવો રહેશે કે ત્યાં સુધી તમે શાંતિ જાળવો, પરંતુ સૌથી મોટો સવાલ છે કડક કાર્યવાહી ક્યારે? માત્ર નાટકો ક્યાં સુધી ચાલશે? આ સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે। ગૌતમ, ટૂંકમાં અમારે ભાજપ સાથે સંકળાયેલા છે એટલે અમારું કોઈ કંઈક કરી નહીં લે, અમારું કોઈ કંઈક કરી શકવાના નથી। જો કોઈ બેદરકારી સામે આવશે તો એના માટે મહાનગરપાલિકાના અધિકારીઓ પદાધિકારીઓ બેઠા છે કે જેઓ તેને બચાવશે। જી એટલે ગૌતમ, એવું છે અહીંયા કે ભાજપ સાથેનું કનેક્શન છે એટલે કોન્ટ્રાક્ટ એને જ મળશે। બેદરકારી ગમે એટલી થાય, લાપરવાહી થાય, લોકોના જીવ જાય તો એ જશે અને એમાં જે ડ્રાઈવર હશે એને છોડી મૂકવામાં આવશે, પરંતુ કોન્ટ્રાક્ટ આમને જ મળશે। કારણ કે જો ઘટના બન્યા બાદ જો ખરેખર મહાનગરપાલિકાને કાર્યવાહી કરવી હોત તો આ કોઈ પ્રથમ ઘટના નથી। ભૂતકાળમાં પણ ભરપૂર બેદરકારીઓ સામે આવી છે, ભરપૂર ઝડપે આ લોકો છે તે વાહનો ચલાવે છે છતાં પણ કોઈ કાર્યવાહી નથી થઈ, એનો મતલબ કે 4 હાથ છે। જી ગૌતમ, જોડાવા બદલ આભાર આપનો। તો હાલ મહત્વના સમાચાર મળી રહ્યા છે કે ભાજપનું કનેક્શન સામે આવ્યું છે। વર્ષોથી એક જ એજન્સીને
કોન્ટ્રાક્ટ આપવામાં આવી રહ્યો છે. વિક્રમ ડાંગરનો આ કોન્ટ્રાક્ટ છે. વોર્ડ 4 ભાજપના પૂર્વ મહામંત્રી તેઓ રહી ચૂક્યા છે. એજન્સી સંચાલક કોન્ટ્રાક્ટર વિક્રમ ડાંગર ભાજપ સાથે સંકળાયેલો છે. વારંવાર બેદરકારી થતી હોવા છતાં તેને જ કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. તો રાજકોટ સિટી બસના કોન્ટ્રાક્ટર ભાજપ નેતા હોવાનું ખુલ્યું છે. વોર્ડ નંબર 4 ભાજપના પૂર્વ મહામંત્રીનો કોન્ટ્રાક્ટ હોવાનું ખુલ્યું છે. 4 લોકોના જીવ ગયા છે, અનેક લોકોને ઉડાવવામાં આવ્યા છે. સિટી બસ આવી જ રીતે બેફામ અકસ્માત સર્જે છે, પરંતુ મનપાના પાપે લોકોના જીવ જઈ રહ્યા છે. અને અહીંયા મહત્વનું એક કોન્ટ્રાક્ટ આપવાનું છે. કોન્ટ્રાક્ટ માત્ર ભાજપમાં સંકળાયેલો છે એટલે તેમને જ આપવામાં આવશે. બેદરકારી થતી રહેશે, લોકોના જીવ જતા રહેશે, તેની પરવા નથી. પણ એજન્સી સંચાલક કોન્ટ્રાક્ટર વિક્રમ ડાંગરને જ કોન્ટ્રાક્ટ ફરી અને ફરી આપવામાં આવશે, કારણ કે તે ભાજપ સાથે સંકળાયેલો છે. તો વોર્ડ નંબર 4 ભાજપના પૂર્વ મહામંત્રી પણ તે રહી ચૂક્યા છે. અને આ મુદ્દે માધવ દવે શહેર ભાજપ પ્રમુખ જોડાઈ ગયા છે. માધવભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. અને હાલ જે અપડેટ મળી રહી છે, રાજકોટમાં અકસ્માત સર્જાયો છે, તેમાં વારંવાર એક જ કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, બેદરકારી થાય છે, લાપરવાહી થાય છે. ભાજપના નેતા હોવાનું ખુલ્યું છે, એટલે શું ભાજપના નેતા હોય અને એટલે કોન્ટ્રાક્ટ એને જ આપે રાખવાનો? હેલો જી માધવભાઈ, પ્રતિક્રિયા આપની જણાવશો. ભાજપના એક પણ હોદ્દા ઉપર એ વ્યક્તિ નથી. અત્યારે મેં તપાસ કરવાનું કહી દીધું છે. અમારા પદાધિકારીઓ કોર્પોરેશનના છે, એમને સૂચના આપી છે. મારી પાસે હમણાં પૂરી માહિતી આવે એટલે આપને કહું છું. ખૂબ દુઃખદ ઘટના છે અને અમે એની પ્રત્યે ખૂબ સંવેદના વ્યક્ત કરીએ છીએ. માધવભાઈ, જે વિગતો મળી છે એ પ્રમાણે વોર્ડ નંબર 4 ભાજપના પૂર્વ મહામંત્રી હોવાનું સામે આવ્યું છે. તો ચલો, આપે કહ્યું કે પહેલા જોડાયેલા હતા, અત્યારે નથી, ભૂતકાળમાં છે, પણ તો પછી વારંવાર કોન્ટ્રાક્ટ શા માટે તેમને આપવામાં આવે છે? ખબર જ છે બેદરકારી થાય છે. મારી વાત સાંભળો, એ જ અત્યારે તપાસ કરવાનું કહ્યું છે. હું ઓન વે છું, હું રાજકોટ પહોંચવામાં છું. હમણાં જઈ અને હું તરત જ આ મુજબની ચર્ચા કરી અને બધી જ માહિતી મેળવી અને આપને ડિટેલમાં હું વિગત આપું છું. જી, જોડાવા બદલ આભાર આપનો. રાજકોટ સિટી બસના કોન્ટ્રાક્ટર ભાજપ નેતા હોવાનું ખુલ્યું છે. વોર્ડ 4 ભાજપના પૂર્વ મહામંત્રીનો કોન્ટ્રાક્ટ હોવાનું ખુલ્યું.